ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. પીએમ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે આર્ટિકલ્સ એ એન અને ધ વિશે વિગતવાર આપણે સમજૂતી આપણે લીધી હતી, એના નિયમો જાણ્યા હતા. આજે આપણે આર્ટિકલ એ એન અને ધ વિશે એની એક્સરસાઇઝ આપણે શરૂ કરીશું. તો એક્સરસાઇઝ શરૂ કરીએ એની પહેલાં એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ કે આર્ટિકલ કેટલા છે. 3 આર્ટિકલ છે. આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ. ત્રણેયનો ઉપયોગ વિશે આપણે ચર્ચા કરી હતી. આર્ટિકલ એ ક્યાં લાગે છે? તો આર્ટિકલ એનો ઉપયોગ આપણે વ્યંજન શબ્દની આગળ લાગે છે. આર્ટિકલ એનો ઉપયોગ જે શબ્દની શરૂઆત સ્વથી થતી હોય પણ એનું ઉચ્ચારણ જો વ્યંજનથી થતું હોય ત્યાં પણ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. આર્ટિકલ એન ક્યાં મૂકીએ છીએ એની વાત કરીએ તો આર્ટિકલ એન જે નામના શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, બરાબર છે, ત્યાં પણ આર્ટિકલ એન આવે છે. ઘણા શબ્દો આપણે એવા પણ જોઈએ છીએ કે જેમાં લખાતું વ્યંજન હોય પરંતુ જો એનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો ત્યાં આગળ પણ આર્ટિકલ એન મુકાતો હોય છે. નેક્સ્ટ, આના બંને જે આર્ટિકલ છે, આર્ટિકલ એ અને એન, એ ઇનડેફિનિટ આર્ટિકલ છે, અનિશ્ચિત આર્ટિકલ છે. જ્યારે આર્ટિકલ ધ એ ડેફિનિટ આર્ટિકલ છે, નિશ્ચિત આર્ટિકલ છે. તો આર્ટિકલ ધ ક્યાં મૂકવો એની પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. છતાં એકવાર આપણે જાણી લઈએ કે આર્ટિકલ ધ છે એ નિશ્ચિત આર્ટિકલ છે. એનો ઉપયોગ નદીના નામની આગળ, સમુદ્રના નામની આગળ, જૂની ઇમારત હોય એના નામની આગળ, ધર્મગ્રંથોના નામની આગળ, મહાસાગરોના નામની આગળ, કોઈ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ હોય એના નામની આગળ, દિશાના નામની આગળ, ગ્રહો ઉપગ્રહોના નામની આગળ વગેરે આગળ આર્ટિકલ ધ મુકાતો હોય છે. તો આર્ટિકલ ધના ઘણા બધા નિયમો આપણે ભણેલા છીએ. સુપરલેટિવ ડિગ્રી હોય તો ડિગ્રીમાં પણ આર્ટિકલ ધ મુકાય છે. કોઈ નિશ્ચિત બાબત હોય, કોઈ નિશ્ચિત વસ્તુ હોય કે કોઈ નિશ્ચિત ક્રમિક સંખ્યા હોય તો તેના આગળ પણ આર્ટિકલ ધનો આપણે ઉપયોગ કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે ત્રણેય આર્ટિકલ વિશેની એક્સરસાઇઝ આપણે સોલ્વ કરીશું. તો લેટ અસ સ્ટાર્ટ. પ્રથમ ખાલી જગ્યા છે, આયર્ન ઇઝ યુઝફુલ મેટર. તો આપણને અહીંયા લાગે છે કે આયર્ન ઇઝ યુઝફુલ મેટર. તો યુઝફુલ જે વર્ડ્સ છે શરૂઆત લખાય છે સ્વરથી. તો આપણે પહેલો નિયમ યાદ રાખીશું, લખાય સ્વર પણ એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે. તો જો લખાતો સ્વર હોય પણ વ્યંજનથી ઉચ્ચારણ થતું હોય તો ત્યાં આર્ટિકલ એ આવશે. તો અહીંયા પહેલી જ ખાલી જગ્યામાં આન્સર આપણો આવશે આયર્ન ઇઝ અ યુઝફુલ મેટલ. આયર્ન એ ખૂબ જ ઉપયોગી ધાતુ છે. ખ્યાલ આવ્યો મિત્રો? તમે સમજી ગયા છો. અહીંયા આપણો નિયમ કયો છે કે લખાયું સ્વરથી. આપણા સ્વર કયા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. લખાણું સ્વરથી, પરંતુ જો એનું ઉચ્ચારણ આપણે કરીશું તો અહીંયા લખીશું યુઝફુલ. તો એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે એટલા માટે આર્ટિકલ ત્યાં એ આવશે. નંબર 2, બ્લેન્ક તાજમહાલ ઇઝ બ્લેન્ક હિસ્ટોરિકલ બિલ્ડિંગ. તાજમહાલ એ વિશ્વ પ્રસિદ્ધ છે, જે તમે અને હું આપણે બધા જ જાણીએ છીએ. તો તાજમહાલ હિસ્ટોરિકલ બિલ્ડિંગ છે, તો જે ઐતિહાસિક ઇમારત હોય તો ત્યાં હંમેશા આર્ટિકલ ધ મૂકવો. તો ઐતિહાસિક ઇમારત છે, that is why we have to put the article the in front of the Taj Mahal. બીજી ખાલી જગ્યામાં the Taj Mahal is historical building. તો ત્યાં પણ આવશે આર્ટિકલ the. Next, English is blank language of blank English. ઇંગ્લિશ ઇઝ લેંગ્વેજ, અંગ્રેજી એક ભાષા છે. તો ભાષાના નામની આગળ પણ શું મુકાય છે? આર્ટિકલ ધ મુકાતો હોય છે. તો ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ ઇંગ્લિશ. ફરીથી ઇંગ્લિશ શબ્દનું ઉચ્ચારણ થયું.
તો ત્યાં પણ શું આવશે? આર્ટિકલ ધ આવશે. ત્રણેય ખાલી જગ્યાનું ફરીથી એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ. પહેલી ખાલી જગ્યામાં અહીંયા નામ કયું છે? યુઝફુલ, જે લખાયું સ્વરથી ઉચ્ચારણ વ્યંજનથી થતું હતું એટલા માટે ત્યાં આપણે આર્ટિકલ એ મૂક્યો. બીજી ખાલી જગ્યામાં આપણે જોઈ શકીએ છીએ કે જે તાજમહાલ છે એ ધેટ ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ એન્ડ ઇટ ઇઝ નોન એવરીવર. ઇટ ઇઝ ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ. એ દરેક જગ્યાએ પ્રસિદ્ધ છે. તો ત્યાં આપણે આર્ટિકલ આવશે ધ આવશે. અને હિસ્ટોરિકલ બિલ્ડિંગ છે એટલે ત્યાં આગળ એચ વ્યંજન છે આર્ટિકલ ત્યાં આપણે એ મૂક્યો. ખાલી જગ્યા નંબર 3, ઇંગ્લિશ ઇઝ બ્લેન્ક લેંગ્વેજ ઓફ બ્લેન્ક ઇંગ્લિશ. તો ઇંગ્લિશ ભાષા છે, ભાષાના નામની આગળ શું આવશે? આર્ટિકલ ધ. તો ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ બ્લેન્ક ઇંગ્લિશ. નેક્સ્ટ, નિયમો પ્રમાણે જ મિત્રો આપણે આર્ટિકલ મૂકવાના છે. નિયમની બહાર કંઈ જવાનું નથી. નિયમ આપણે સમજ્યા પણ છે અને આપણે શીખ્યા પણ છીએ. કાશ્મીર ઇઝ ઇન ખાલી જગ્યા નોર્થ ઓફ ઇન્ડિયા. કાશ્મીર એ ભારતની ઉત્તરમાં છે તો નોર્થ એ દિશા દર્શાવે છે. નોર્થ શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. તો આન્સર આવશે કાશ્મીર ઇઝ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. કાશ્મીર ભારતની ઉત્તર દિશાએ આવેલું છે. And there are so many places which are in north of India. So among them, the Kashmir is one of that. Next ખાલી જગ્યા, we have ખાલી જગ્યા Indian Ocean in south. હવે તમે જોઈ શકો છો અહીંયા ખાલી જગ્યા પછી ઇન્ડિયન ઓશન આપેલું છે અને બીજી ખાલી જગ્યામાં આપ્યું છે સાઉથ. એક સમુદ્રની વાત છે અને એક દિશા છે. તો દિશાના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય અને સમુદ્રના નામની આગળ પણ શું મુકાય છે? આર્ટિકલ ધ મુકાય છે. તો અહીંયા આન્સર આપણે લખીશું વી હેવ ધ ઇન્ડિયન ઓશન ઇન ધ સાઉથ. વી હેવ ધ ઇન્ડિયન ઓશન ઇન ધ સાઉથ. સાઉથ છે એ શું છે? દિશા છે, ડિરેક્શન છે. અને ઇન્ડિયન ઓશન છે એ શું છે? મહાસાગર છે. તો દિશા હોય કે મહાસાગર હોય, ધર્મગ્રંથ હોય કે જૂની ઇમારતો હોય, દરેકના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. નેક્સ્ટ, he was ખાલી જગ્યા first man to arrive here. first man to arrive here. ક્રમવાચક શબ્દ છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો જ્યારે ક્રમવાચક શબ્દ આપેલ હોય તો ક્રમવાચક શબ્દની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. So that is why the answer is he was the first man to arrive here. તો અહીંયા આન્સર આવશે આર્ટિકલ ધ. He was the first man to arrive here. ક્રમવાચક શબ્દ છે એટલા માટે આપણે આર્ટિકલ મૂક્યું. કયો ક્રમવાચક શબ્દ? ફર્સ્ટ. ક્રમ દર્શાવે છે તો ક્રમવાચક શબ્દની આગળ પણ આર્ટિકલ ધ આવશે. આઈ હોપ તમે સમજ્યા હશો. બહુ સરળ ખાલી જગ્યા આવું છે મિત્રો. તમને સમજવામાં સરળતા રહેશે બીકોઝ આપણે ઓલરેડી આર્ટિકલ વિશેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરેલી છે. ખાલી જગ્યા પ્લેટ્સ ઓન ધ સ્ટેન્ડ આર ડર્ટી. પ્લેટ્સ એટલે ડીશો. અહીંયા એક વચનમાં નથી, બહુવચનમાં છે અને ચોક્કસ પ્લેટની વાત કરી છે. બ્લેન્ક પ્લેટ્સ ઓન ધ સ્ટેન્ડ આર. જે પણ ડીશો જે સ્ટેન્ડ ઉપર પડી છે એ કેવી છે? ડર્ટી, ખરાબ છે. ચોક્કસ વાત કરી. તો જ્યારે કોઈ પણ વસ્તુ વિશે ચોક્કસ વાત કરવામાં આવે ત્યાં
આપણે નિયમ આપણે જે લખેલો પણ છે ત્યાં આવશે આર્ટિકલ ધ. The plates on the stand are dirty. સ્ટેન્ડ ઉપર પડેલી જે પેલી ડીશો છે એ બહુ જ ખરાબ છે, ગંદી છે. ચોક્કસ વાત કરી છે. નેક્સ્ટ, ધ ગુજરાત મેલ વિલ અરાઇવ ઓન બ્લેન્ક ફર્સ્ટ પ્લેટફોર્મ. ફર્સ્ટ આવી, ફરીથી ક્રમ દર્શાયો, ફરીથી ક્રમવાચક વાત આવી. તો ક્રમવાચક વાત આવે ત્યાં શું આવે છે? આર્ટિકલ ધ. અને ગુજરાત મેલ ત્યાં પણ શું આવશે? આર્ટિકલ ધ આવશે. ગુજરાત મેલ એટલે રેલવેની વાત છે. તો ગુજરાત મેલ વિલ અરાઇવ આવી પહોંચશે ઓન ધ કયા પ્લેટફોર્મ ઉપર આવી પહોંચશે? ફર્સ્ટ પ્લેટફોર્મ ઉપર. એટલે ચોક્કસ રેલવે છે એનું નામ કેવું દર્શાવ્યું છે અહીંયા? સ્પષ્ટ અને ચોક્કસ નામ છે. તો ત્યાં આવશે આર્ટિકલ ધ. ધ ગુજરાત મેલ વિલ અરાઇવ ઓન ધ પ્લેટફોર્મ. પણ પ્લેટફોર્મનો ક્રમ આપેલો છે. કયા પ્લેટફોર્મ ઉપર પહોંચશે? પહેલા. તો ત્યાં આવશે આર્ટિકલ ધ આવશે. As I told you in previous lecture, આર્ટિકલ્સ જે આપણે મૂકવાના છે એ નિયમો જે આપણે થોડા ઘણા જાણ્યા, તૈયાર કર્યા અને સમજ્યા છે એને આધીન જ મોટા ભાગની ખાલી જગ્યાઓ છે. બસ જેને નિયમો ફાવે છે, જેને નોટ્સબુકમાં નોટ કરી છે અને જે એનું પુનરાવર્તન કરે છે એના માટે ખાલી જગ્યા ફક્ત શબ્દ જોવાનો છે અને ફટાફટ એને આન્સર આવડશે. માય બ્રધર ઇઝ અ બુકકીપર. તો બુકકીપર છે મારો ભાઈ. માય બ્રધર ઇઝ અ બુકકીપર. તો બુકકીપરમાં બી કેવો છે? વ્યંજન છે. તો ત્યાં આવશે આર્ટિકલ એ આવશે. માય બ્રધર ઇઝ અ બુકકીપર. આઈ હોપ મિત્રો તમને ખબર પડી હશે. નેક્સ્ટ, ઇટ વોઝ બ્લેન્ક યુનિક ફંક્શન. ફંક્શન હતું પણ કેવું? યુનિક ફંક્શન હતું. અહીંયા તમે ખાલી જગ્યા વાંચશો તો તમને જશે શરૂઆત અહીંયા થશે કે સાહેબ અહીંયા તો સ્વર છે એટલે આપણે અહીંયા એન મૂકવો પડશે. પણ ના, એ ભૂલ આપણે નહીં કરવાની. તો ઇટ વોઝ યુનિક ફંક્શન. ભલે અહીંયા સ્વરથી લખાયું હોય પણ એનું જે ઉચ્ચારણ છે એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે. તો અહીંયા આન્સર આપણે આવશે એ. ઇટ વોઝ અ યુનિક ફંક્શન. ઘણીવાર આપણને ભાષાંતરમાં તકલીફ પડતી હોય તો ભાષાંતર ઉપર ધ્યાન નહીં આપવાનું જો ના સમજાતું હોય તો પૂરેપૂરું. પણ ખાલી જગ્યા પછી આપેલો શબ્દ આપણે ખાસ જોવાનું, કારણ કે આર્ટિકલ આપણે નામની પહેલા મૂકવાનું છે. તો આઈ હોપ તમને આ 4 5 ખાલી જગ્યામાં ખબર પડી હશે. નેક્સ્ટ હવે આપણે જોઈએ બ્લેન્ક 1000 રૂપી ઇઝ અ બિગ સમ. 1000 રૂપીસ. તો અહીંયા ઇઝ અ બિગ સમ, એ મોટી રકમ છે. તો અહીંયા આપણે મૂકીશું આર્ટિકલ એ. નેક્સ્ટ, ઇટ ઇઝ નોટ બ્લેન્ક સ્મોલ ટાઉન બટ બ્લેન્ક ઇન્ડસ્ટ્રીયલ સિટી. સ્મોલ ટાઉન નાનું શહેર. ત્યાં આવશે એસ કેવું છે? વ્યંજન છે. તો સરળ નિયમ છે, તો વ્યંજન હોય તો ત્યાં આવશે આર્ટિકલ એ. તો ઇટ ઇઝ નોટ અ સ્મોલ ટાઉન. એ નાનું શહેર નથી. બટ ઇન્ડસ્ટ્રીયલ સિટી. ઇન્ડસ્ટ્રીયલમાં આઈ કેવો છે? સ્વર છે. સ્વર હોય તો આન્સર શું મૂકીશું આપણે? આર્ટિકલ એન મૂકીશું. ઇટ ઇઝ નોટ અ સ્મોલ ટાઉન. એ નાનું શહેર નથી. બટ પરંતુ એન ઇન્ડસ્ટ્રીયલ સિટી. તે ઔદ્યોગિક શહેર છે. તો અહીંયા ઔદ્યોગિક શહેર છે. અહીંયા શરૂઆત સ્વરથી થાય છે. સો દેટ ઇઝ વાય વી હેવ ટુ પુટ આન્સર આર્ટિકલ એન આવશે. નેક્સ્ટ ખાલી જગ્યા પેરટ
કેન કોપી હ્યુમન સાઉન્ડ્સ. પેરોટ એટલે પોપટ. શરૂઆત એની વ્યંજનથી થાય છે, તો અહીંયા આવશે આન્સર એ. ધ પેરોટ કેન કોપી હ્યુમન સાઉન્ડ. પોપટ એ માણસના અવાજની કોપી કરી શકે છે. મિસ્ટર દવે ઇઝ બ્લેન્ક યુનિવર્સિટી પ્રોફેસર. ગયા લેક્ચરમાં આપણે આ ઉદાહરણ લખેલું હતું. યુનિવર્સિટી પ્રોફેસર લખાયું છે સ્વરથી, પણ એનું ઉચ્ચારણ આપણે લખીએ યુનિવર્સિટી. એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે. ઉચ્ચારણ વ્યંજનથી થાય છે, સો આન્સર આપણે લખીશું એ. આન્સર આપણા માટે આવશે આન્સર એ આવશે. નેક્સ્ટ, અહેમદાબાદ ઇઝ ખાલી જગ્યા માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર ગણાય છે. ઓળખ આપી, અને જ્યારે ઓળખ આપવામાં આવે છે ત્યાં નિશ્ચિત વસ્તુ બને છે, અને જ્યાં નિશ્ચિત વસ્તુ બને ત્યાં આર્ટિકલ ધ આવે. શું આવશે ત્યાં? આર્ટિકલ ધ આવે છે. અહેમદાબાદ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર છે. ચોક્કસ નામ આપ્યું, એટલા માટે અહીંયા આર્ટિકલ ધ આવશે. અમદાવાદની ઓળખ એક માન્ચેસ્ટર તરીકે આપી છે, એક પ્રસિદ્ધિ આપી છે, એટલા માટે ત્યાં આપણે આર્ટિકલ ધ મૂકીશું. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ. બ્લેન્ક quarrel will be over within month or two. quarrel એટલે યુદ્ધ. તો અહીંયા યુદ્ધ જેવી કોઈ સ્થિતિ હોય ત્યાં આવશે આર્ટિકલ ધ. ધ quarrel will be over within, ચોક્કસ સમય આપ્યો છે, મંથ ઓર 2 મંથ, તો ત્યાં પણ આર્ટિકલ આપણે લખીશું ધ. ત્યાં શું આવશે મિત્રો? આર્ટિકલ ધ આવશે. ફરીથી, બ્લેન્ક quarrel will be over within blank month or 2, તો ત્યાં quarrel એટલે ફાઇટ, યુદ્ધ. The quarrel will be over within the month or 2. Blank, next ખાલી જગ્યા. Blank, rich are not always happy. Rich એટલે ગર્ભ શ્રીમંત, ધનાઢ્ય. ચોક્કસ ઓળખ આપી છે, પૈસાદાર લોકો. તો ધ રીચ, તો ચોક્કસ ઓળખ હોય તો ત્યાં શું આવે છે? આર્ટિકલ ધ. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. ધનવાન માણસો હંમેશા ખુશ હોતા નથી. ભલે એની પાસે રૂપિયા ગમે એટલા હોય, પણ દરેક સમયે ખુશ રહી શકતો નથી. He is blank man who matters. આ એ વ્યક્તિ છે જેની આ બાબત બની છે. તો અહીંયા કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે વાત કરવામાં આવી છે. તો જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે વાત કરવામાં આવી છે, તો ચોક્કસ વ્યક્તિ વિશે વાત કરવામાં આવે ત્યાં આપણે ખાલી જગ્યામાં જવાબ તરીકે આર્ટિકલ ધ મૂકવો પડશે. તો he is the man who matters. He is the man who matters. Very good. Next, thanks. Blank Ramayana is blank epic. રામાયણ મહાકાવ્ય આવ્યું. એપિક એટલે કાવ્ય. અને રામાયણ શું છે? મહાકાવ્ય છે. તો રામાયણ, ધ ગીતા, ત્યાં શું આવશે? આર્ટિકલ
તમને નિયમ પણ યાદ આવી ગયો છે. ધ રામાયણ, ધ મહાભારત, ધ ગીતા, ધ બાઇબલ વગેરે વગેરે ધાર્મિક ગ્રંથો અને મહાકાવ્યોના નામની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે છે. ધ આન્સર આવશે ધ રામાયણ ઇઝ અ એપિક. એપિક એટલે મહાકાવ્ય. તો અહીંયા અ કેવો છે? સ્વર. તો અહીંયા આન્સર આવશે એન્ડ ધ રામાયણ ઇઝ એન એપિક. Blank fan in this room is not functioning. Fan in this room, fan એટલે પંખો. In this room, આ રૂમમાં જે પંખો છે એ કાર્ય કરતો નથી. is not functioning, is not working properly. એ યોગ્ય રીતે કામ કરતો નથી. તો ચોક્કસ પંખાની વાત કરવામાં આવી છે, બધાની વાત નથી કરી. સી એ સમજવાની વાત છે. ફેન ઇન ધીસ રૂમ ઇઝ નોટ ફંક્શનિંગ. આ રૂમમાં જે પંખો આપેલો છે કામ કરતો નથી. તો રૂમમાં ઘણા બધા પંખા હોઈ શકે, તો એમાંથી કોઈ એક એ પંખા વિશે વાત કરવામાં આવી છે જે વર્ક નથી કરતો પ્રોપરલી. સો આન્સર ઇઝ આર્ટિકલ ધ. ઘણા વિદ્યાર્થીઓ સાહેબ ફેન એ તો પંખો, તો અ ફેન આવો જોઈએ ને. વાત રાઈટ છે તમારી, પણ અહીંયા એક ચોક્કસ પંખાની વાત કરી છે જે રૂમની અંદર કાર્યરત નથી, ચાલુ નથી, એક્ટિવ નથી. એટલા માટે ચોક્કસ વાત આવે વસ્તુ વિશે એટલે આર્ટિકલ ધ આવે છે. જ્યારે ચોક્કસ વસ્તુ વિશે કહેવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મુકાય. ત્યાં આવશે આર્ટિકલ ધ આવશે. Man is a rational animal. રેશનલ એનિમલ. માણસ એ બુદ્ધિજીવી પ્રાણી છે. કેવું પ્રાણી છે? બુદ્ધિજીવી પ્રાણી છે. મેન ઇઝ અ રેશનલ એનિમલ. We should live in the company of blank wise. We should live. આપણે રહેવું જોઈએ ક્યાં આગળ? ઇન ધ કંપની ઓફ વાઇઝ. ડાયા લોકોની સાથે, સમજુ લોકોની સાથે આપણે રહેવું જોઈએ. તો અહીંયા વાઇઝ છે, ચોક્કસ વ્યક્તિની વાત આવી, તો આન્સર આવશે ધ આવશે. તો વી શુડ લાઈવ ઇન ધ કંપની ઓફ ધ વાઇઝ. I met blank honorable man blank hour ago. I met, that is simple past tense. કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો I met blank honorable man. હું મળ્યો એક આદરણીય વ્યક્તિને. તો honorable, તો અહીંયા એચ સાયલેન્ટ છે, તો આપણે લખવું હોય તો ભલે લખાયું વ્યંજનમાં, પણ એનું ઉચ્ચારણ શું થશે? ઓનરેબલ. સો અહીંયા ખાલી જગ્યામાં આર્ટિકલના જવાબ તરીકે આપણે મૂકીશું એન્ડ. આઈ મેટ એન ઓનરેબલ મેન એન અવર એગો. અહીંયા પણ શું વાંચીશું આપણે? એચ સાયલેન્ટ છે એટલે અહીંયા પણ આવશે આર્ટિકલ એન આવશે. એટલે બંને ખાલી જગ્યામાં આન્સર તરીકે આપણે એન મૂકીશું. Blank year ago, I visited blank Iceland. Blank year ago, I visited blank Iceland. વર્ષ પહેલા મેં મુલાકાત લીધી આઇસલેન્ડની. મેં મુલાકાત લીધી. તો બ્લેન્ક યર અગો, તો યર અગો, તો અ યર અગો આઈ વિઝિટેડ આઇસલેન્ડ. આઇસલેન્ડમાં આઈ કેવો છે? સ્વર છે, એટલે અહીંયા આન્સર શું આવશે? એન આવશે. બ્લેન્ક ઓનેસ્ટ મેન ઇઝ બ્લેન્ક નોબલેસ્ટ વર્ક ઓફ ગોડ. તો ઓનેસ્ટ મેન, ઓનેસ્ટમાં એચ સાયલેન્ટ છે, ઉચ્ચારણ સ્વરથી થાય છે, એટલે અહીંયા આર્ટિકલ આપશે એન. તો એન ઓનેસ્ટ મેન
ઇઝ ધ નોબલેસ્ટ, EST પ્રત્યે લાગ્યો, ડિગ્રી લાગી છે, તો ડિગ્રી લાગી હોય તો ત્યાં આગળ આપણે લખીશું આર્ટિકલ ધ. તો એન ઓનેસ્ટ મેન ઇઝ ધ નોબલેસ્ટ વર્ક ઓફ ગોડ. પ્રામાણિક માણસ એ ઈશ્વરનું એક ઉમદા કાર્ય છે. ખાલી જગ્યા સન શાઇન્સ બ્રાઇટલી ઇન બ્લેક. તો અહીંયા ખાલી જગ્યા પછી સન એટલે સૂર્ય અને અહીંયા ખાલી જગ્યા પછી આવે છે સ્કાય. બંને નિશ્ચિત વસ્તુ છે, ગ્રહ છે સૂર્ય, ધેટ ઇઝ સેટેલાઇટ. તો ગ્રહના નામની આગળ શું આવે છે? આર્ટિકલ ધ આવે છે. ધ સન શાઇન્સ બ્રાઇટલી ઇન ધ સ્કાય. તો અહીંયા પણ આર્ટિકલ શું આવશે? ધ આવશે. આઈ પ્રેઝ બ્લેન્ક ઓનેસ્ટી ઓફ ધીસ બોય. આઈ પ્રેઝ, પ્રેઝ એટલે વખાણ કરવા. આઈ પ્રેઝ બ્લેન્ક ઓનેસ્ટી ઓફ ધીસ બોય. હું આ છોકરાની પ્રામાણિકતાના વખાણ કરું છું. તો છોકરાના ગુણની વાત છે. તો જ્યાં કોઈના ગુણની વાત આવતી હોય ત્યાં આપણે આંખો બંધ કરીને આર્ટિકલ ધ મુકાય. હવે સરળ આ એકદમ ખાલી જગ્યા જે આપણા નિયમો પ્રમાણે હતી. ધ બેગર ફાઉન્ડ, બેગર એટલે ભિખારી, ભિખારીને મળી, શું મળ્યું? બ્લેન્ક ₹1 નોટ. ધ બેગર ફાઉન્ડ બ્લેન્ક ₹1 નોટ. અહીંયા ઓ સ્વર છે એટલે આપણને થાય કે સાહેબ આ તો સ્વર છે એટલે આપણે આર્ટિકલ એન મૂકીશું, પણ ના, એ ભૂલ આપણે કરવાની નથી. તો અહીંયા લખાણું ભલે સ્વરથી, પણ એનું જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણ વ્યંજનથી થાય છે. ઉચ્ચારણ વ્યંજનથી થાય છે. ₹1 નોટ. ત્યાં આન્સર આવશે આર્ટિકલ. The beggar found a ₹1 note. Next, my sister is blank MSc. ડિગ્રીની વાત કરી છે. MSc અહીંયા એમ વ્યંજન છે એટલે આપણે લખી નાખીશું આર્ટિકલ એ આવશે, પણ ના, ભલે લખાયું હોય વ્યંજનથી, પણ MSc એનું ઉચ્ચારણ સ્વરથી થાય છે. MSc આપણે જો એનું ઉચ્ચારણ જોવા જઈએ તો ઉચ્ચારણ સ્વરથી થાય છે. અને જો ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો ત્યાં આર્ટિકલ એન આવશે. He entered one-way road. He entered one-way road. તે પ્રવેશ્યો સિંગલ હાઈવે, વન વે રૂટ પર એને પ્રવેશ કર્યો. તો વન વેમાં ફરીથી જુઓ, અહીંયા ₹1 નોટની જેમ જ સેમ વસ્તુ, સેમ રૂલ્સ. અહીંયા લખાયું સ્વરથી, પણ ઉચ્ચારણ શેનાથી થાય છે? વ્યંજનથી થાય છે. તો ઉચ્ચારણ એનું થાય છે વ્યંજનથી. તો વ્યંજનથી ઉચ્ચારણ થતું હોય તેથી આર્ટિકલ આવશે એ. He entered a one-way road. Blank apple, blank day keeps blank doctor away. એપલમાં એ સ્વર છે, ડે વ્યંજન છે, અહીંયા ડી પણ શું છે? વ્યંજન છે. તો સ્વર હોય ત્યાં આર્ટિકલ એન આવશે. તો એન એપલ અ ડે, દિવસનું એક સફરજન આપણને ડોક્ટરથી હંમેશા દૂર રાખે છે. મીન્સ માંદગી બીમારીથી આપણને દૂર રાખે છે. તો પહેલી ખાલી જગ્યામાં આન્સર એ આવશે, બીજી ખાલી જગ્યામાં પહેલામાં એન આવશે, બીજામાં એ આવશે, અને જે ત્રીજી ખાલી જગ્યા છે ત્યાં આન્સર આવશે એ. તો લેટ અસ રિપીટ ધ સેન્ટેન્સ અગેઇન. એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે. અવે એટલે દૂર રાખવું. તો રોજનું એક સફરજન ખાવાથી
બીમારીથી બચી શકાય, ડોક્ટરથી બચી શકાય. એટલા માટે અહીંયા કીધું છે એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે. નેક્સ્ટ, આફ્ટર blank year or two, blank questions can be reconsidered. After blank year or two, blank question can be considered. તો after the year, ચોક્કસ સમયની વાત આવી છે. After the year or two, the question can be reconsidered. ચોક્કસ પ્રશ્નોની વાત કરવામાં આવી છે એટલા માટે અહીંયા પણ આવશે આર્ટિકલ ધ. જ્યારે ચોક્કસ વિષય વસ્તુ વિશે રજૂઆત કરવામાં આવે છે ત્યારે નિયમ પ્રમાણે આપણે આર્ટિકલ ધ મૂકવો જોઈએ. મુસોલિન વોઝ બ્લેન્ક હિટલર ઓફ ઇટલી. મુસોલિન છે એ ઇટલીનો હિટલર હતો. તો અહીંયા આવશે આર્ટિકલ ધ. મુસોલિન વોઝ ધ હિટલર ઓફ ઇટલી. મુસોલિન એ ઇટલીનો હિટલર હતો. હિટલરની નામના આપી છે. બ્લેન્ક હાયર યુ ક્લાઇમ્બ, બ્લેન્ક કોલ્ડર યુ ફીલ. અહીંયા ડિગ્રી આપી છે તો જ્યાં ડિગ્રી હોય ત્યાં હંમેશા આર્ટિકલ ધ આવે. ધ હાયર યુ ક્લાઇમ્બ, ધ કોલ્ડર યુ ફીલ. યસ, બંને ડિગ્રી છે. જ્યાં ડિગ્રીવાળા વાક્યો આપેલા હોય ત્યાં આર્ટિકલ ધ આવશે. સો દેટ ઇઝ વાય વી હેવ ટુ રિપીટ ધ સેન્ટેન્સ અગેન. ધ હાયર યુ ક્લાઇમ્બ, ધ કોલ્ડર યુ ફીલ. જેટલા તમે ઉપર ચડશો એટલી તમને ઠંડી વધારે લાગશે. Frank is blank American, but Robinson is blank European. તો ફ્રેન્ક ઇઝ અમેરિકન. તો અહીંયા કોઈ જાતિ વિશે વાત કરી છે તો ફ્રેન્ક ઇઝ ધ અમેરિકન. તો અહીંયા આન્સર આવશે ધ. ફ્રેન્ક ઇઝ ધ અમેરિકન બટ રોબિન્સન ઇઝ એન યુરોપિયન. તો અહીંયા આન્સર આવશે યુરોપિયન. બરાબર, ઉચ્ચારણ શેનાથી થશે? વ્યંજનથી થશે એટલે આવશે આર્ટિકલ એ આવશે. આઈ હોપ મિત્રો તમને દરેક ખાલી જગ્યામાં ખબર પડી હશે. નેક્સ્ટ ખાલી જગ્યા આપણે સોલ્વ કરીએ. આઈ કેન નોટ રિમેમ્બર બ્લેન્ક સ્ટોરી વિચ હી ટોલ્ડ. ટોલ્ડ એટલે કહેલી વાર્તા. આઈ કેન નોટ રિમેમ્બર બ્લેન્ક સ્ટોરી વિચ હી ટોલ્ડ. એને કહેલી વાર્તા, જે ચોક્કસ વાર્તા છે એ મને હજુ યાદ નથી. તો ચોક્કસ વાર્તાની વાત આવી તો અહીંયા આન્સર આપણે લખીશું આર્ટિકલ ધ. આઈ કેન નોટ રિમેમ્બર સ્ટોરી વિચ હી ટોલ્ડ, કે એના દ્વારા કહેવામાં આવેલી વાર્તા મને યાદ નથી. નેક્સ્ટ, બ્લેન્ક રીચ શુડ હેલ્પ બ્લેન્ક પુઅર. તો બંને ચોક્કસ વ્યક્તિ છે. એક રીચ પર્સન છે, બીજો પુઅર પર્સન છે. તો બંનેના નામની આગળ આવશે આર્ટિકલ the rich and the poor. Rich and the poor. Blank brave are not afraid of death. Brave એટલે બહાદુર. Are not afraid of એટલે નથી ગભરાવ. Death એટલે મૃત્યુથી. બહાદુર લોકો મૃત્યુથી ક્યારેય ગભરાતા નથી. તો ચોક્કસ ગુણની વાત કરી છે તો ચોક્કસ ગુણની વાત કરી હોય ત્યાં આર્ટિકલ ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ. જે ખાલી જગ્યા છે ધોરણ 9-10 માટે પણ છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ યુઝફુલ ખાલી જગ્યાઓ છે. જો આ ખાલી જગ્યાઓ આટલી તમે સોલ્વ કરી શકો છો તો તમને આર્ટિકલની કોઈ પણ ખાલી જગ્યામાં ક્યારેય પ્રશ્ન રહેતો નથી. ફ્રાન્સ ઇઝ બ્લેન્ક યુરોપિયન કન્ટ્રી. તો યુરોપિયન કન્ટ્રી, અહીંયા ઈશ્વર છે પણ એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે. તો વ્યંજનથી ઉચ્ચારણ થતું હોય તો ત્યાં આપણે આન્સર લખીશું એ.
France is a European country. Bombay is blank best seaport in India. અહીંયા બેસ્ટ EST પ્રત્યય લાગ્યો, સુપરલેટિવ ડિગ્રીની વાત આવી, સરખામણી શ્રેષ્ઠતાની વાત આવી. તો જ્યાં શ્રેષ્ઠતાની વાત હોય ત્યાં હંમેશા શું આવે છે? આર્ટિકલ ધ આવે છે. તો અહીંયા આન્સર આપણે લખીશું આર્ટિકલ ધ. બોમ્બે ઇઝ ધ બેસ્ટ seaport in India. Blank rolling stone gather no mass. રોલિંગ સ્ટોન આર કેવો છે? વ્યંજન છે. તો શું આવશે અહીંયા? આર્ટિકલ એ આવશે. ચલો, બ્લેન્ક ટ્રી ઇઝ નોન બાય ઇટ્સ ફ્રૂટ. ચલો, ટ્રી ઇઝ નોન બાય ઇટ્સ ફ્રૂટ્સ. વૃક્ષ તેના ફળથી ઓળખાતું હોય છે. તો ટી કેવો છે? વ્યંજન. ફરીથી આર્ટિકલ ત્યાં શું આવશે? એન. બ્લેન્ક નર્મદા ફ્લોઝ ફ્રોમ બ્લેન્ક વિંધ્યાચલ હિલ. નર્મદા નદી છે, નદીના નામની આગળ કહ્યું એ પ્રમાણે આર્ટિકલ ધ આવશે. અને વિંધ્યાચલ હિલ્સ ટેકરી છે, ત્યાં પણ શું આવશે? આર્ટિકલ એ આવશે. તો અહીંયા બંને ખાલી જગ્યામાં આન્સર સ્વરૂપે આર્ટિકલ ધ આવશે. તો ધ નર્મદા, ધ વિંધ્યાચલ હિલ્સ. ધ નર્મદા, ધ વિંધ્યાચલ હિલ્સ. વોટ બ્લેન્ક બ્યુટીફુલ પિક્ચર. ઉદ્ગારજનક એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપ્યું છે. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપ્યું હોય તો અહીંયા બી થી શરૂઆત થાય છે. તો વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ. મિસ્ટર પટેલ ઇઝ બ્લેન્ક MLA. મિસ્ટર પટેલ MLA છે. તો અહીંયા MLA માં એનું જો ઉચ્ચારણ આપણે કરીશું તો ML સ્વરથી થાય છે. તો અહીંયા આર્ટિકલ શું આવશે? એન આવશે. તમને થશે સાહેબ આ તો એમ છે, વ્યંજન છે, આર્ટિકલ એ આવશે. ના, આર્ટિકલ એ આવશે નહીં, કારણ કે લખાય છે વ્યંજનમાં પરંતુ એનું ઉચ્ચારણ સ્વરથી થાય છે. ઉચ્ચારણ એનું સ્વરથી થાય છે. અને જો ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો આર્ટિકલ એન આવે. આઈ હોપ તમે સમજ્યા છો. આઈ હોપ મિત્રો તમને આજના વિડીયોમાં આપણે આર્ટિકલની સોલ્વ કરેલી બધી જ ખાલી જગ્યામાં ખબર પડી હશે. અને છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. નેક્સ્ટ આપણે યુટ્યુબ વિડીયોમાં આપણે હવે મળીશું. થેન્ક યુ વેરી મચ.